ગણેશ ઉત્સવને લઈ પોરબંદરમાં વિવિધ પ્રકારની મૂર્તિનું વહેંચાણ થઈ રહ્યું છે. પીઓપી, માટી અને કાગળની મૂર્તિ બજારમાં જોવા મળી રહી છે. પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા છેલ્લા 5 વર્ષથી પોરબંદરમાં દર વર્ષે મહારાષ્ટ્રની સુવિખ્યાત ગણપતિની મૂર્તિનું ભવ્ય પ્રદર્શન સાથે વેચાણ યોજાય છે. પર્યાવરણ બચાવવા માટે સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં ના નફો ના નુકસાન પ્રક્રિયાથી આ માટીની મૂર્તિનું વહેંચાણ ખાસ પોરબંદરના લોકો માટે કરવામાં આવે છે. મહિલા તબીબ નૂતનબેન ગોકાણી માટી અને કાગળની મૂર્તિને અદ્ભુત શણગાર કરે છે. આ મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. ગણેશ ઉત્સવને લઈ પોરબંદરમાં ભારે હરખ જોવા મળી રહ્યો છે. વિઘ્નહર્તાને આવકારની તૈયારીઓ શરૂ થઈ છે. ગણેશજીની વિવિધ મુદ્રાવાળી મૂર્તિ બજારમાં ઉપલબ્ધ છે. પોરબંદરના મહિલા તબીબ નૂતનબેન ગોકાણી છેલ્લા 5 વર્ષથી માટીના મૂર્તિનું વહેંચાણ કરે છે. એ પણ ન નફા અને ન નુકસાનના ધોરણે મહારાષ્ટ્રથી માટી અને કાગળની મૂર્તિ લાવી અને તેમને શણગાર કર્યા બાદ વહેંચાણ કરે છે. નૂતનબેન ગોકાણીની સાથે તેમના પુત્ર ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી અને પુત્રવધુ રિતિજ્ઞા ગોકાણી મૂર્તિ શણગારમાં મદદ કરે છે. મૂર્તિ શણગાર કરતા ડોક્ટર નૂતનબેન ગોકાણી અને સિદ્ધાર્થ ગોકાણીએ એવું જણાવ્યું હતું કે ગુજરાતમાં ક્યાંય જોવા ન મળે તેટલા હીરા મોતી અને વિવિધ વસ્ત્રોના શણગાર સાથે ગણપતિ બાપાની અદ્ભુત અને અલૌકિક મૂર્તિ હોય છે. શહેરમાં પણ હવે શૃંગારિત મૂર્તિઓની માંગ વધતી જાય છે, કારણ કે લોકો લાઇટિંગ વગેરે કરી અને બાપાનું સ્થાન શણગાર કરે છે. ત્યારે શણગાર વગરની મૂર્તિ કરતાં ભવ્ય શણગારવાળી મૂર્તિનું અગર સ્થાપન કરવામાં આવે તો તેની આભા ઓર વધી જાય છે અને મનમાંથી શ્રદ્ધા અને ભક્તિની ભાવના અંતરથી ઉજ્જમાન થાય છે. ડોક્ટર નૂતનબેન ગોકાણી વ્યવસાયી તબીબ હોવા છતાં આ કલા પ્રત્યે તેમને વિશિષ્ટ રુચિ છે. તેઓ પોતે વ્યવસ્થા હોવા છતાં આ તમામ મૂર્તિઓના શણગાર ધન્યતા ક્રિએશન અંતર્ગત કરે છે. પોરબંદર ઉપરાંત રાજકોટ, નાકર, બોર્ડિંગ ખાતે પણ આવું જ પ્રદર્શન યોજાય છે. માટીના મૂર્તિઓની વાત કરીએ તો 9 ઇંચથી લઈ 4 ફૂટ સુધીની ઉપલબ્ધ છે. તેમની કિંમત ₹500થી 2200 સુધીની જોવા મળે છે. સામાન્ય રીતે પીઓપીની મૂર્તિનું ચલણ વધારે જોવા મળે છે. પીઓપીની મૂર્તિ માટીની મૂર્તિ કરતાં સસ્તી જોવા મળતી હોય છે. માટીની મૂર્તિની કિંમત વધારે જોવા મળે છે. તેમ છતાં લોકો માટીની મૂર્તિની પ્રથમ કરે છે, કારણ કે માટીની મૂર્તિનું ઘરે પણ વિસર્જન કરી શકાય છે. પોરબંદરમાં હાલ ગણેશજીની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે. તેમાં પીઓપી, માટી અને કાગળની મૂર્તિ પણ બજારમાં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે મૂર્તિની ખરીદી કર્યા બાદ તેમને શણગાર લોકો કરતા હોય છે, પરંતુ પોરબંદરના મહિલા તબીબ નૂતનબેન ગોકાણી શણગાર કરેલી મૂર્તિનું વહેંચાણ કરે છે, જેથી લોકોને શણગારનો ખર્ચ બચે છે અને સીધી જ મૂર્તિની સ્થાપના કરી શકે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીને ધૂમધામથી ઉજવી શકીએ તે માટે પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા મિટ્ટી કે ગણેશા એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે. આ એક્ઝિબિશનની અંદર અમે લોકોએ ગણપતિની લગભગ 9 ઇંચથી લઈ અને 4.5 ફૂટ સુધીની મૂર્તિઓનું પ્રદર્શન અને વેચાણ કરીએ છીએ. અમારો ખાસ એમ તો એ છે કે લોકો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ કે જેની અંદર ખૂબ જ ખરાબ રંગનો પણ ઉપયોગ થયેલો હોય, કેમિકલવાળા, જેને પધરાવવાથી જળસૃષ્ટિને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય, આવું નુકસાન ના થાય તેવા હેતુથી અમે દર વર્ષે આ મિટ્ટી કે ગણેશાનું આયોજન કરીએ છીએ. આ આયોજનની અંદર અમે દર વર્ષે માટીની મૂર્તિઓને ખાસ પ્રકારની રીતે શૃંગારિત કરીએ છીએ, કારણ કે એ મૂર્તિઓને શૃંગાર કરવાથી એનો ઉઠાવ વધુ આવે છે અને પીઓપી કરતાં તેને આપણે લોકો વધારે એની ચાહના કરતા હોઈએ છીએ. આથી તેનું વ્યવસ્થિત રીતે ડૉક્ટર નૂતન ગોકાણી દ્વારા શૃંગાર અલૌકિક રીતનું જોવામાં મળે છે. આ સિવાય આ વર્ષે અમે લોકોએ કાગળ અને માટી કે જેમાં શેરડીના છોતલામાંથી બનેલા કાગળનો ઉપયોગ કરી અને માટી સાથે તેને ભેળવી અને એને પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ બનાવેલી છે, જે મૂર્તિઓ વજનમાં ખૂબ જ ફોરી હોય છે અને એની મજબૂતી ખૂબ જ વધારે હોય છે. એટલે આ મૂર્તિઓનું પણ અમે લોકો પ્રદર્શન અને વેચાણ સાથે સાથે અહીં કરીએ છીએ, જે કલ્યાણ હોલ પોરબંદર ખાતે તારીખ 2 થી તારીખ 7-9 સુધી અહીંયા મળશે, જે સવારના 10થી સાંજે 10 વાગ્યા સુધી આ પ્રદર્શન ચાલુ હોય છે. અમારા તમામ લોકોને અપીલ છે કે આ પીઓપીના ગણપતિનો ઉપયોગ કરી અને જીવસૃષ્ટિને ખૂબ જ હાનિ ના પહોંચાડો અને માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિનો જ ઉપયોગ કરો, કે જેથી કરીને આપણે આપણી જીવસૃષ્ટિને વધારે સારી રીતે માવજત કરી શકીએ.